ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો લગ્નનો વિરોધ કરનારને કિંજલ દવેએ પ્રતિક્રિયા આપી છે। કિંજલ દવે અને પરિવારના બહિષ્કારને લઈને કિંજલ દવેએ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે અસામાજિક તત્વોની દીકરીઓની પાંખ કાપવાની આ વાતો છે। આવા અસામાજિક તત્વોને દૂર કરો તેવું કિંજલ દવેએ કહ્યું છે, નહીં તો સમાજ ક્યાંયનો નહીં રહે। દીકરીઓને પ્રતિભાને આગળ લાવવાની વાતો કરો। હજુ જૂના કુરિવાજો ચાલી રહ્યા છે। મારા પરિવાર સામે જે પોસ્ટ કરશે તેની સામે પગલાં લેવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। મારા લગ્નને કોઈ મુદ્દો બનાવવાની જરૂર નથી। હું એક ભક્તિમય પરિવારમાં જઈ રહ્યું છું। બ્રહ્મ સમાજના આગેવાનોએ કિંજલ દવેએ કરી છે કે આવું વિચારવાનું તે બંધ કરે, નહીં તો સમાજ ક્યાંયનો નહીં રહે। જણાવી દઈએ, કિંજલ દવેએ થોડા દિવસો પહેલા જ પોતાના સગાઈની જાહેરાત કરી હતી। પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ, દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી। પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે। બરાબર છે? એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે। આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી। અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી। તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો। સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, સીધો જવાબ કિંજલ દવેએ આપ્યો છે જે બહિષ્કાર તેમનો ને તેમના પરિવારનો થઈ રહ્યો છે, તેમણે જે સગાઈ કરી છે તેને લઈને આપની પ્રતિક્રિયા। જો સૌપ્રથમ તો કોઈ પણ સમાજ હોય એ સમાજ એમ ઈચ્છે છે કે પોતાની સમાજની દીકરી છે સમાજમાં રહેવી જોઈએ। ભૂતકાળમાં ઠાકોર સમાજમાંથી પણ ગેનીબેનથી માંડીને અલ્પેશભાઈથી માંડીને બધાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે સમાજની દીકરી જે છે એને સમાજમાં રહેવી જોઈએ। અને એ જ પ્રમાણે બ્રહ્મ સમાજ હોય કે પાટીદાર સમાજ હોય, પાટીદાર સમાજે પણ આ વાત કરી હતી। કેટલીક વાર તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી માંડીને આગેવાનોથી લઈને મુખ્યમંત્રી સુધીએ પણ આ વાતને સ્વીકારેલી છે। ત્યારે દરેક સમાજનું પોતાનું એક બંધારણ હોય છે અને એ જે બંધારણ છે એ બંધારણ મુજબ જે તે સમાજ પોતાનો નિર્ણય લેવા માટે સક્ષમ છે અને સ્વાયત્ત છે। અને આજે જે કિંજલબેનની વાત છે, કિંજલબેનને કહીએ બેન તમને પાંખો તમે ઉડો, એ ઉડો એનાથી સમાજ તમારાથી ખુશ હતો। અત્યાર સુધી સમાજ તમારા સન્માન કરતો હતો, સમાજ તમને સ્ટેજ ઉપર બોલાવતો હતો, સમાજ તમારા ઉપર ગર્વ લેતો હતો। તમને કોઈ પણ જગ્યાએ દીકરી તરીકે સમાજે તમે આટલા સરસ ગાઓ છો, તમે ભજન ગાઓ કે ડિસ્કો ગાઓ કે રેપ ગાઓ કે ગરબા ગાઓ, તમે કોઈ પણ પ્રકારના કપડાં પહેરીને ગાઓ, સમાજને એનો કોઈ પણ વિરોધ નહોતો, સમાજ એનો ગર્વ લેતો હતો। પણ જયારે સામાજિક વાત આવે છે ત્યારે આટલા મોટા પર્સનાલિટી હોય કિંજલબેન, ત્યારે એમણે કરેલું જે કાર્ય છે એ કાર્યને જોઈને અન્ય દીકરીઓ, અન્ય અમારા સમાજની દીકરીઓ, બ્રહ્મ સમાજની દીકરીઓ પણ આવા પ્રકારે પ્રેરણા લે। એવું છે કે કિંજલ દવે એક પર્સનાલિટી છે અને કદાચ એમણે આ સગાઈ કરી છે એટલા માટે આ મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે। જો સામાન્ય કોઈ છોકરી હોત, જે કોઈ મોટી પર્સનાલિટી ન હોત, તેમના પર સમાજનું વલણ આવું ન રહેત, પરંતુ કિંજલ દવે આ પર્સનાલિટી છે એટલા માટે આ વલણ રાખવામાં આવી રહ્યું છે, એવું તો નથી ને? ના, એવું એટલા માટે નથી કે આવા બધા નિર્ણયો જનરલી લેવાતા હોય ત્યારે મીડિયાના ધ્યાનમાં ના આવતા હોય, કારણ કે સામે કોઈ પર્સનાલિટી ના હોય એટલા માટે થઈને મીડિયાના ધ્યાનમાં આવા નિર્ણયો આવતા ના હોય। આ જ સમાજના હમણાં જ ઉપપ્રમુખ મારી જોડે બીજી ડિબેટમાં હતા, એમણે 3-4 બીજા ઉદાહરણ પણ આપ્યા, પરંતુ જે પ્રમાણે એમની કિંજલ દવે એક મોટા પર્સનાલિટી છે એટલે મીડિયાએ એમને જ્યારે માધ્યમથી આ લીધા હોય ત્યારે સ્વાભાવિક છે કે એની સામે સમાજે જે કંઈ પણ નિર્ણય લીધો હોય એની પણ વાત આવે। બીજી વાત એ છે કે સમાજ કોઈ પણ હોય, આજે હું તમને કહું કે એ કોઈ પણ એક મીડિયા ગ્રુપ છે, પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તો એનું એક મેમોરેન્ડમ હોય છે, એનું એક બંધારણ હોય છે, એ બંધારણ મુજબ કાર્ય કરવાનું હોય છે અને બંધારણને સાથમાં રાખીને અલગ પ્રકારના ડિસિઝનો લેવાના હોય છે। તો એ જ બંધારણને સાથમાં રાખીને
જ્યારે સમાજે આ ડિસિઝન લીધું છે તો સમાજનું જે આ નિર્ણય છે એ નિર્ણય એ આવનારી ભાવિ પેઢી માટેનો નિર્ણય છે. કિંજલબેન દવેનો કિંજલ દવે તો આ સમગ્ર બાબતને, હેમાંગભાઈ, કિંજલ દવે તો આ સમગ્ર બાબતને એક તરફ કુરિવાજો સાથે સરખાવે છે, બીજી તરફ કેટલા એકલ દોકલ વ્યક્તિઓ, તેમાં એ તમારી ગણના કરે છે કે નથી કરતા, એ અસામાજિક તત્વો ગણાવી રહી છે કે જે દીકરીઓની પાંખ કાપવાની વાતો કરે છે. આ તમામ લોકો એવું કહી રહી છે. હું એ જ કીધું અંકિત, આપને હું એ જ કહું છું કે દીકરીની પાંખ જે છે એ કાપવાની વાત હોય તો કિંજલબેન દવે જે છે એને અત્યાર સુધી ગીતો ગાયા, કોઈ જગ્યાએ સમાજે વિરોધ કર્યો, આટલા મોટા ઊંચા આકાશમાં ઉડ્યા, એમણે મેં અગાઉ પણ કીધું એમ ગરબા ગાયા, રેપ ગાયા, ડિસ્કો ગાયા, કપડાં પહેર્યા, ગમે તેવા પહેર્યા, સારા પહેર્યા કે એમને ગમતા પહેર્યા અથવા લોકોને ગમતા પહેર્યા, સમાજને ગમતા ના પહેર્યા, કોઈ પણ પ્રકારનો એમનો વિરોધ કરવામાં નથી આવેલો. અને બીજું કે એમને અસામાજિક, હું તો આજે આપની સંદેશના માધ્યમથી પહેલીવાર ચર્ચા કરી રહ્યો છું, પરંતુ જે સમાજના લોકોને અસામાજિક તત્વો કહે છે, મને લાગે છે સમાજથી જ તેઓ અને સમગ્ર લોકો, હું ને તમે પણ સમાજથી જ મોટા થઈએ છીએ. આજે સમાજને તમે એક સ્ટેજ ઉપર પહોંચી ગયા એટલે સામાજિક લોકોને અસામાજિક તત્વ કેવો, 5,000 પગાર પણ ના આપે, આવી વાત કરવી, આ મને લાગે છે કે અભિમાન છે. તો હવે સમાજની ઈચ્છા શું છે? સમાજે જે પ્રમાણે નિર્ણય લીધો છે, સમાજે કોઈ આની અંદર એમના ઘર આગળ જઈને પથરાવ તો નથી કર્યો, એમના ઘર આગળ જઈને હોશ હલ્લો તો નથી મચાયો, કોઈ બીજું તો એવું કાર્ય નથી કર્યું કે એ સામાન્ય રીતે તમે અન્ય સમાજોની વાત કરો એવું તો અમે કઈ જે હરિયાણાની અંદર બનાવ બને છે અથવા બીજે બને છે, અમે તો માત્ર ને માત્ર સમાજ શું ઈચ્છે છે, હું એમ પૂછું છું હેમાંગભાઈ. બ્રહ્મ સમાજ એ ઈચ્છે છે કે આગળ, ફરીથી કહું આપને, બહુ સારી વાત કરી આપે, બ્રહ્મ સમાજ એ ઈચ્છે છે કે આગળ અન્ય દીકરીઓ જે છે એ અમારા સમાજમાં રહે અને એ સમાજમાં, અમારા સમાજની અંદર જ જ્ઞાતિમાં જ લગ્ન કરે અને જ્ઞાતિમાં લગ્ન કરે અને જ્ઞાતિમાં સારા મૂર્તિયાઓ છે જ. તમે આ તો એક્ઝામ્પલ આપું તમને, હું આની કોઈ કમ્પેર નથી કરતો, પણ જો ગાયક કલાકાર તરીકે તમે લગ્ન શોધી રહ્યા હોય તો સમાજની અંદર પણ કેટલાય ગાયક કલાકારો મોટા મોટા છે, દર્શન રાવલથી માંડીને બીજા બધા. એક એક્ઝામ્પલ આપ્યું મેં, તમે ધારો તો એને પણ તમે શોધી શકો છો, એમની જોડે પણ ડેટ કરી શકો છો, પરંતુ અહીંયા જે વાત છે એ વાત માત્ર આગળના દિવસોની અંદર, અને હું તમને કહું બ્રહ્મ સમાજે તો આનેથી વધારે મોટો એક નિર્ણય કરેલો છે અને જે છેલ્લી અમારી બ્રાહ્મણ બિઝનેસ મીટ હતી એની અંદર નક્કી કરેલું છે અમે કે કોઈ પણ સમાજની દીકરી જે અન્ય સમાજમાં પરણતી હોય તો મા બાપની સંમતિ સિવાય અમે એ લગ્ન પણ નહીં કરાવીએ. પરંતુ હેમાંગભાઈ, એવું તો નથી કે આ કિંજલ દવેની જે સગાઈ થઈ એ ગુપચુપ રીતે સગાઈ થઈ ગઈ હશે? એમના પિતાએ આપના સમાજની અંદર જ અન્ય કોઈ જોડે પણ આ બાબતને લઈને વાત કરી જશે. શું એ વખતે આ વસ્તુને સ્ટોપ કરવાની અથવા તો એ વખતે તેમને સમજાવવાની કોઈ પ્રયત્ન સમાજ દ્વારા થયો હતો ખરો? કદાચ મને લાગે છે કે આ બાબતમાં હું આપને કહું કે 5 પરગણાથી માંડીને 17 તાલુકા ઔદિત્ય સમાજ, મોઢ સમાજ, એવા અમારે ત્યાં 368 અલગ અલગ વિવિધ સમાજ અને જ્ઞાતિઓ છે. એટલે મને લાગે છે કે હું આ બાબતે કોઈ પણ વસ્તુ બોલું તો હું અત્યારે, મને લાગે છે જ્યાં સુધી હું તપાસ ના કરું ત્યાં સુધી હું આ બાબતે કંઈ કરી શકું એમ નથી. પરંતુ હા, મને એક એવી સમાચાર મળ્યા કે કિંજલબેન દવેના પહેલા કોઈ સાથે જે બ્રહ્મ સમાજમાં સગાઈ થઈ હતી એ કદાચ તૂટી ગઈ છે. આવા સમાચાર હું કન્ફર્મ નથી કરતો, પણ આવા સમાચાર પણ મને મળેલા છે. ઠીક છે હેમાંગભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સમગ્ર મામલે હવે એક તરફ સમસ્ત બ્રહ્મ સમાજ છે, બીજી તરફ કિંજલ દવે છે. કિંજલ દવે કહી રહ્યા છે કે આ અસામાજિક તત્વો જેમણે પોતાની માનસિક સ્થિતિ અથવા તો એ કુરિવાજો વાળી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. બીજી તરફ સમસ્ત બ્રહ્મ સમાજનું કહેવું છે કે જો લગ્ન કરવા જ હતા તો સમાજમાં પણ ઘણા બધા સારા મૂર્તિયા છે, એવી સારી સારી પર્સનાલિટીઝ પણ છે, તેમની સાથે લગ્ન કરવા હતા, પરંતુ આ સમગ્ર મામલે તેમના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા. જોવાનું રહ્યું આગામી સમયમાં કિંજલ દવે દ્વારા વધુ કોઈ પ્રતિક્રિયા આ મામલે આપવામાં આવે છે કે નહીં, જે હેમાંગ રાવલ દ્વારા જે સમગ્ર ચર્ચા અત્યારે કરવામાં આવી તે બાદ.